Green Valley International School. Let us join hands to empower the future of nation. સંમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધનો સ્વભાવ. આપણે આના પહેલા વાત થઈ હતી કે સહસંયોજક બંધ બે પ્રકારના હોય, સિગ્મા અને પાઈ. તો ક્યારે સિગ્મા બંધ બને અને ક્યારે પાઈ બંધ બને? કયું સંમિશ્રણ થાય, કઈ બે કક્ષકો જોડાય તો સિગ્મા બંધ બને અને કઈ કક્ષકો જોડાય તો પાઈ બંધ બને. એ અત્યારે તમને ખબર પડી જશે. ચાલો અહીંયા ધ્યાન આપજો. આપણે જે કક્ષકોના આકાર કર્યા હતા ને એમાં બે અક્ષ આવતી. અહીંયા હું તમને પહેલા બંને અક્ષો સમજાવ્યો. આ અક્ષ જે દેખાય છે ને તમને, આ અક્ષ આ હતી આંતર કેન્દ્રીય અક્ષ. અને એક આ અક્ષ અથવા તો ધરી હતી. આને આમ તો શિરોલંબ અક્ષ કહેવાય, પણ આના માટે આપણી ટેક્સ્ટબુકમાં શબ્દ વાપરે છે ફક્ત અક્ષ. તો આ બેને આ રીતે જુદું કરે છે. હવે આપણે જોઈએ ક્યારે સિગ્મા બંધ બને અને ક્યારે પાઈ બંધ બને. તો સંમિશ્રણ કક્ષકોના ઘણા પ્રકારે થાય. સંમિશ્રણનો પ્રકાર એક S કક્ષક હોય, બીજી S કક્ષક હોય. તો પહેલું સંમિશ્રણ આવે S સંમિશ્રણ. એક પરમાણુની અર્ધપૂર્ણ ભરાયેલી S કક્ષક. અર્ધપૂર્ણ એટલે કક્ષા પૂરેપૂરી 2 50% ભરાયેલી. 50% એટલે S માં કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. તો એક પરમાણુની અર્ધપૂર્ણ ભરાયેલી S કક્ષક. બીજા પરમાણુની અર્ધપૂર્ણ ભરાયેલી S કક્ષક સાથે સંમિશ્રણ પામે. સારી રીતે મિશ્રણ થાય, સંમિશ્રણ. તો એ ઘટના કઈક આ રીતે બનશે. જુઓ, આ એક S કક્ષક, આ બીજી S કક્ષક શું પામે છે? સંમિશ્રણ. એટલે આ થયું સંમિશ્રણ પામેલી S કક્ષક. આ થયું S કક્ષકનું સંમિશ્રણ. હવે જોઈએ P અને S કક્ષકનું સંમિશ્રણ. તો કયું સંમિશ્રણ થશે? sp સંમિશ્રણ અથવા તો ps સંમિશ્રણ. આની અંદર આપણે જોયેલું, જ્યારે કક્ષકો આપણે લીધેલી ત્યારે pz ને આપણે આંતર કેન્દ્રીય અક્ષ ઉપર લેતા યાદ છે, અને px ને અને py ને આપણે અક્ષ ઉપર લેતા હતા, આંતર કેન્દ્રીય અક્ષ ઉપર નહોતા. તો જે આંતર કેન્દ્રીય અક્ષ ઉપર હોય ને એનું સંમિશ્રણ s સાથે થાય. યાદ કરો, s સાથે pz નું સંમિશ્રણ થતું હતું. pz નું થતું હતું ને એટલે તમે px નું py નું 0 સંમિશ્રણ લીધું. યાદ છે, pz નું સંમિશ્રણ લીધું હતું અને px અને py નું s સાથે આપણે 0 સંમિશ્રણ લીધું હતું કે s કક્ષક એની સાથે સંમિશ્રણ પામતી નહોતી. તો sp સંમિશ્રણ. તો sp સંમિશ્રણમાં એક પરમાણુની અર્ધપૂર્ણ ભરાયેલી pz કક્ષક. હવે હું આ લખાણ રિપીટ નથી કરતો, આ લખાણ કોમન થઈ ગયું. શું? એક પરમાણુની અર્ધપૂર્ણ ભરાયેલી pz કક્ષક અને બીજા પરમાણુની અર્ધપૂર્ણ ભરાયેલી s કક્ષક. pz અને s નું સંમિશ્રણ છે ને, એ બે વચ્ચે સંમિશ્રણ થાય છે. તો એ સંમિશ્રણ કઈક આ રીતે થશે. આ કઈ કક્ષક થશે? s કક્ષક. આ થયું સંમિશ્રણ. આ કયું સંમિશ્રણ થયું? pz s. અહીંયા આંતર કેન્દ્રીય અક્ષ સાથે s નું સંમિશ્રણ થાય. s નું સંમિશ્રણ ક્યાં થાય છે? આંતર કેન્દ્રીય અક્ષ સાથે અથવા તો છેડા સાથે. એટલે આ બે સંમિશ્રણને તમે
છેડાથી છેડા સંમિશ્રણ કહી શકો. અહીંયા આંતરકેન્દ્રીય અક્ષ ઉપર S નું સંમિશ્રણ થાય છે. ક્યાં સંમિશ્રણ થાય છે S નું? આંતરકેન્દ્રીય અક્ષ ઉપર. તો આને છેડાથી છેડા સંમિશ્રણ અથવા અક્ષીય સંમિશ્રણ કહે છે. કારણ કે આંતરકેન્દ્રીય અક્ષ ઉપર સંમિશ્રણ થાય છે. સમજણ પડે છે? પણ આટલું બધું યાદ ન રાખવું તો સિમ્પલ છેડાથી છેડા સંમિશ્રણ અને આંતરકેન્દ્રીય અક્ષ ઉપર સંમિશ્રણ થાય. હવે જોઈએ આપણે PP સંમિશ્રણ. આ કેવું હતું? SP SS. હવે ત્રીજું આને આપણે કહી દઈએ PX કક્ષક. એક પરમાણુની અર્ધપૂર્ણ ભરાયેલી PX કક્ષક બીજા પરમાણુની અર્ધપૂર્ણ ભરાયેલી PX કક્ષક સાથે XX નું સંમિશ્રણ થાય. આ બીજી PX. અહીંયા સંમિશ્રણ જે થશે એ છેડાથી છેડાનું નહીં થાય, બાજુથી બાજુનું થશે. હવે સંમિશ્રણ આ પ્રકારે થશે. બાજુથી બાજુનું સંમિશ્રણ થશે. તો PX PX સંમિશ્રણ છે એ કેવું થાય? બાજુથી બાજુનું. અહીંયા આંતરકેન્દ્રીય અક્ષને લંબ હોય કક્ષક. જે કક્ષકનો જે ડબલ છે એ ક્યાં હોય? આંતરકેન્દ્રીય અક્ષને લંબ. એટલે આ સંમિશ્રણ કેવું થાય? બાજુથી બાજુનું સંમિશ્રણ. પેલું સંમિશ્રણ કેવું હતું? છેડાથી છેડાનું સંમિશ્રણ. આ સંમિશ્રણ થાય બાજુથી બાજુનું સંમિશ્રણ. એટલે અહીંયા ફાઇનલ જ્યારે સંમિશ્રણ થાય ત્યારે કંઈક આવું બને. ઉપર એક આ રીતનો પેલો હોય સ્નો અને નીચે એક આ રીતનો હોય. આખે આ બે પ્લસ પ્લસ હોય તો ઉપરનો નો પ્લસ થાય, આ બે માઈનસ માઈનસ હોય, નીચેનો નો માઈનસ થાય. ચલો, વધુ સારું સંમિશ્રણ ક્યાં થશે? આ સેક્શનમાં કે આ સેક્શનમાં? અહીંયા બે કેન્દ્રો વધુ નજીક આવે કે અહીંયા બે કેન્દ્રો વધુ નજીક આવે? તો કેન્દ્રો વચ્ચે તો અપકર્ષણ તો વધુ સ્થાયી બળ બને. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો આ છે અહીંયા સંમિશ્રણ વધુ થાય, એ વધુ નજીક આવે, કારણ કે તો એના કેન્દ્રો દૂર રહે છે. અને અહીંયા થોડુંક નજીક આવે ને તો કેન્દ્રો પુષ્કળ નજીક આવી જાય. જુઓ અહીંયા તમે સિમ્પલી જુઓ તો કેન્દ્ર બી આટલા નજીક આવી ગયા, થોડુંક જ સંમિશ્રણ થયું હોય. અને અહીંયા આટલું બધું સંમિશ્રણ થયું તો જુઓ કેન્દ્ર વચ્ચેનું ડિસ્ટન્સ ઘણું છે. તો કયું સંમિશ્રણ વધુ થાય? આ સાઈડનું સંમિશ્રણ વધુ થાય. જેમ સંમિશ્રણ વધુ એમ બંધ મજબૂત, જેમ સંમિશ્રણ ઓછું એમ બંધ નબળું. કારણ કે બંધ એટલે શું? બે કક્ષકોનું જોડાણ. જો જોડાણ વધારે થયું હોય તો એ વધુ મજબૂત હોય. જોડાણ આછું આછું થયું હોય, ઉપર ચડું થયું હોય તો એટલો મજબૂત હોય નહીં. તો ચાલો, P P સંમિશ્રણમાં એક સંમિશ્રણ થયું PX PX, બીજું સંમિશ્રણ થાય PY PY. PY PY ની આપણે ચર્ચા નહીં કરીને આકૃતિ એ નહીં હોય, કારણ કે 3 ડાયમેન્શનલ થાય. PY કક્ષક આમ હોય, બરોબર છે? PZ આમ લીધી આપણે, PX આમ લીધી, તો PY છે આમ હોવાની સ્વાભાવિકપણે. તો એની આપણે આકૃતિ નહીં દોરી, પણ PY PY સંમિશ્રણ થાય તો એ સંમિશ્રણ કેવું થશે? બાજુથી બાજુનું સંમિશ્રણ થશે. અહીંયા સંમિશ્રણ હતું છેડાથી છેડા, તો આ બેની આપણે કમ્પેરિઝન કરીએ તો અહીંયા સંમિશ્રણ વધુ અને અહીંયા સંમિશ્રણ ઓછું. બરોબર છે? બીજી વાત કરીએ તો સંમિશ્રણ વધુ એટલે બંધની મજબૂતાઈ વધુ.
બંધ નિર્બળ. અહીંયા મજબૂતાઈ વધુ એનો અર્થ થાય બંધ પ્રબળ. સિગ્મા બંધ ને પાઈ બંધ બે બંધ હતા, એમાંથી કયો બંધ મજબૂત હોય કયો બંધ નિર્બળ હોય? પાઈ બંધ નિર્બળ હોય, કારણ કે પહેલા તૂટે પાઈ બંધ, સિગ્મા બંધ પહેલા તૂટે નહીં. તો ચાલો કયા સમિશ્રણથી સિગ્મા બંધ બનતો હશે અને કયા સમિશ્રણથી પાઈ બંધ બનશે? SS ને TS થી સિગ્મા આ બંધ બને સિગ્મા બંધ. જુઓ સિગ્મા ને અહીંથી સ્ટાર્ટ થાય લખોનથી આવે એટલે આ પાતળું ઘણા 6 અને સિગ્મા હરખી રીતે કરે. તો 6 એને અહીંથી સ્ટાર્ટ થાય, 6 જો અહીંથી સ્ટાર્ટ થાય, સિગ્મા અહીંથી સ્ટાર્ટ થાય. દેખાય ડિફરન્સ? સીધું કારણ કે છેલ્લો પોઈન્ટ આ આવે એટલે પાતળું થાય અને 6 માં છેલ્લો પોઈન્ટ આ આવે એટલે લખવાની રીત જુદી રાખશો તો એ બે તો જ બે જુદા પડશે. એકને એક રીતે લખશો તો એ જુદા કોઈ કાઢે નહીં. તો આ બંધ બનાવે સિગ્મા બંધ અને પેલો બંધ કયો બનશે? પાઈ બંધ. ચાલો હવે થોડા પ્રશ્નો આપણે ચર્ચા કરીએ. માની લો કે બે કાર્બન વચ્ચે px py ને pz, એક કાર્બનની px py ને pz, બીજા કાર્બનની px py ને pz કક્ષકોનું સંમિશ્રણ થાય. ચાલો તો કાર્બન કાર્બન વચ્ચે ત્રણ બંધ બનશે. એક px px નો, બીજો py py નો, ત્રીજો pz pz. ત્રણમાંથી કેટલા સિગ્મા હોય કેટલા પાઈ હોય? આમાં કઈ કક્ષકો જોઈન્ટ થઈ? માની લો હું કહી દઉં કે આ 3pz pz, આ 3pz pz, આ 3px px, આ 3py py. તો કયો બંધ સિગ્મા હોય કયો બંધ પાઈ હોય? કે ત્રણેય પાઈ હોય કે ત્રણેય સિગ્મા હોય? ત્રણેય પાઈ હોય. એક સિગ્મા બે પાઈ. કયો સિગ્મા હોય? pz pz વાળો સિગ્મા હોય. અને કયા પાઈ હોય? px px ને py py વાળા પાઈ હોય. એટલે ટ્રિપલ બોન્ડ હોય ને તો એમાં એક સિગ્મા હોય બે પાઈ હોય. S તો ક્યાંય આવ્યું જ નથી. તો S આવ્યું નથી કારણ કે S સાથે હાઇડ્રોજનની S જોઈન્ટ થઈ છે. આ થયું હાઇડ્રોજન સાથે SS કક્ષકનું સંમિશ્રણ સિગ્મા. જુઓ હાલો S આવી ગયું. રેડી? તો એક S 3p હાઇડ્રોજનની S સાથે તો SS સંમિશ્રણ તો સિગ્મા જ થવાનું. ધ્યાન આપજો SS સંમિશ્રણ અને SP સંમિશ્રણ હંમેશા સિગ્મા થાય. આપણે એક કક્ષક રહી ગઈ સોરી આમાં pz pz સંમિશ્રણ. એટલે કીધું કે પાઈ આવે. આપણે સીધું સમજી ગયા તું ન સમજી તો pz pz સંમિશ્રણ પર કયું થશે? છેડાથી છેડા સંમિશ્રણ. જવાબ આપણે અહીંયા લખીએ જગ્યાના અભાવે આવું થશે. આ માઈનસ આખો પ્લસ થઈ ગયો ને. કયું સંમિશ્રણ થયું? pz pz સંમિશ્રણ. તો pz pz સંમિશ્રણ પણ કયું થાય? છેડાથી છેડાનું સંમિશ્રણ. બરોબર છે? તો સમજણ પડી ગઈ આટલી? ઓકે. ક્યાં સિગ્મા બંધ બને ક્યાં પાઈ બંધ. ચાલો લખી જાઓ ઝડપથી. માની લો કે આ જ રીતે બંધો બને છે સંમિશ્રણ થિયરી પ્રમાણે. તો કાર્બન જ્યારે 4 હાઇડ્રોજન સાથે જોડાય ત્યારે એક કાર્બનની S કક્ષક બાહ્ય કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું હોય? 1s2 2s2 2p2 2p2
6 થઈ ગયા. આ બરોબર. આ કાર્બન ઉત્તેજિત અવસ્થામાં આવે ત્યારે આપણે 1s2 ની જગ્યાએ લખીએ હિલિયમ એટલે ઇલેક્ટ્રોન રચના આવી થાય 2pS1 2px1 2py1 2pz1. હવે આપણે એમ કહીએ કે 2px 2py અને 2pz બંને ત્રણેય હાઇડ્રોજનની s કક્ષક સાથે સંમિશ્રણ પામે તો 2px 2py અને 2pz ની રહેલી હોય 90 ના એંગલે હોય ને તો આ એક આને આપણે લઈ લઈએ 2pz નું s સાથે સંમિશ્રણ થયું 2px નું s સાથે સંમિશ્રણ થયું 2py નું s સાથે સંમિશ્રણ થયું થયું ને 90 બરોબર અને ત્યાર પછી લઈ લઈએ s નું s સાથે સંમિશ્રણ તો જો સંમિશ્રણને કારણે જ બંધો બનતા હોય તો CH4 માં 3 બંધ હોવા જોઈએ 90 કયા 3 બંધ px સાથે s નું py સાથે s નું pz સાથે s એ ત્રણેય બંધો હોવા જોઈએ 90 અને s સાથે s નું સંમિશ્રણ ઈ ગમે ત્યાં હોવું જોઈએ કારણ કે ગોળાકાર છે ગમે તે બાજુથી સંમિશ્રણ પામી શકે પણ એવું થતું નથી વાસ્તવમાં ખૂણા કેટલા બંધના ખૂણા કેટલા હોય છે 109 અંશ સીધી 28 28 જેને બુક લખે છે 109 અંશ 9.5 તો એવું ન થતું એનો અર્થ એ કે ખાલી સંમિશ્રણથી બંધો ન રચાતા હોય સંમિશ્રણ સિવાયનું કંઈક હોવું જોઈએ એટલા માટે પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે સંકરણની થિયરી આપી કોને આપી પાઉલિંગ એનું કહેવાનું એવું થયું કે કક્ષકો જે કાર્બનની બાહ્યતમ કક્ષાની કક્ષકો છે જેની અંદર એક એક ઇલેક્ટ્રોન રહેલા છે એ બીજા સાથે સંમિશ્રણ પામતા પહેલા અંદરો અંદર સંકરણ પામે છે એટલે કે અંદરો અંદર ભેગી થાય અને ભેગી થઈ અને નવી જ કક્ષકો ઉત્પન્ન કરે જૂની કક્ષકો નાબૂદ થઈ એટલે આખી થિયરી સમજાય છે બાહ્યતમ કક્ષામાં જે કક્ષકો છે એ બીજા પરમાણુની કક્ષકો સાથે સંમિશ્રણ પામતા પહેલા અંદરો અંદર સંમિશ્રણ પામશે અને નવી કક્ષકો ઉત્પન્ન કરશે એટલે કે સંકરણની થિયરી આવી છે કે બાહ્યતમ કક્ષકો સંમિશ્રણ પામે સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે છે અને આ સંકૃત કક્ષકો સહસંયોજક બંધ બનાવવામાં ભાગ લે છે એટલે શુદ્ધ કક્ષકો કરતા સંકૃત કક્ષકો વધુ અસરકારક રીતે સહસંયોજક બંધ બનાવી શકે છે જો હવે આ થિયરી આપણે આના ઉપર એપ્લાય કરીએ હમણાં ડિટેલમાં આવશે અત્યારે સિમ્પલી એપ્લાય કરીએ ચાલો તો પાઉલિંગની થિયરી એવું કહે છે કે આ ચાર કક્ષકો પહેલા સંમિશ્રણ પામે બીજા સાથે સંમિશ્રણ ન પામે પહેલા અંદરો અંદર સંમિશ્રણ પામે અને સંમિશ્રણ પામી અને sp3 સંકૃત કક્ષકો બનાવે કેમ sp3 લખ્યું S ની કારણ કે એક s હતી 3p હતી હવે આ sp3 સંકૃત કક્ષકો કુલ કેટલી થઈ 4 આ ચારની શક્તિ સમાન અને આકારી સમાન અહીંયા આકાર જુદો હતો શક્તિમાં થોડો ગેપ હતો હવે sp3 સંકૃત કક્ષકો બની એટલે એની શક્તિ સરખી હોય ને આકારી સરખી બીજી વસ્તુ આ કક્ષકો એકબીજાથી
એમાં ભરાયેલા ઇલેક્ટ્રોન વચ્ચે વધારેમાં વધારે અપાકર્ષણ થાય એ રીતે ગોઠવાશે, ઓછામાં ઓછું અપાકર્ષણ થાય એ રીતે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય એ રીતે ગોઠવાશે. એટલે મેક્સિમમ દૂર ગોઠવાશે કે મેક્સિમમ નથી? મેક્સિમમ વધુ દૂર. મેક્સિમમ દૂર ગોઠવાશે અને મેક્સિમમ મેક્સિમમ દૂર ગોઠવાય એટલે શું થાય? પરમાણુ મોટો બને. પરમાણુ મોટો બને નહીં, એમનો એંગલ એ દિશાત્મક રીતે ગોઠવાય અને એમનો એંગલ બધાય વચ્ચેનો હરખો થાય. હવે કઈ sp3 માં s કક્ષકનું અસ્તિત્વ છે? ના, એનું અસ્તિત્વ નાબૂદ થઈ ગયું. ચાર કક્ષકો sp3 સંકૃત કક્ષકો કહેવાય. એમાંથી એકેયમાં s નું અસ્તિત્વ નથી. ચાલો 3p નું અસ્તિત્વ છે? ના, એનું સેપરેટ અસ્તિત્વ નથી. તો બધી જ કક્ષકો કેવી થઈ ગઈ? સરખી. એટલે હવે બધી જ કક્ષકો એકબીજાથી સરખા અંતરે સરખા એંગલે ગોઠવાશે. એટલે એ એંગલ થશે 3 ડાયમેન્શનલ sp3. ચાલો કેટલી કક્ષકો સંમિશ્રણ પામી? 4. કેટલી સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ? અને એક પ્રકારની 4. sp3 સંકૃત કક્ષકોની કુલ સંખ્યા 4 છે. 4 sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. કેટલી ઉત્પન્ન થઈ? જેટલી સંમિશ્રણ પામી હતી એટલી. 3 સંમિશ્રણ પામે તો 3 ઉત્પન્ન થાય, 2 સંમિશ્રણ પામે તો 2 ઉત્પન્ન થાય. ચાલો તો હવે સંકરણની આપણે ખાસિયતો લખીએ. મોડું તે સમજાય છે? બુકમાં શું લખ્યું છે એના માટે? સંકરણની વિશિષ્ટ ખાસિયતો. એમાંની પહેલી જ ખાસિયત આવે સંખ્યા સમાન. આપણે શોર્ટકટમાં લખી છે. આનો અર્થ શું કરશો? આને આખી લીટી બનાવી લેવી. દરેક કોઈ કે જેટલી કક્ષકો સંમિશ્રણ પામે છે તેટલી જ સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે. એનો અર્થ એ કે સંમિશ્રણ પામતી કક્ષકો અને સંકૃત કક્ષકોની સંખ્યા સરખી હોય છે. બરોબર છે? ચાલો બીજો પૂછો. સમાન આકાર અને સમાન શક્તિ. આનું લખાણ કઈ રીતે લખશો? દરેક કક્ષકનો આકાર સંકરણ પામતી સંકૃત કક્ષકો સંકૃત કક્ષકોના આકાર અને ઊર્જા સમાન હોય છે. બરોબર છે? ત્રીજું અસરકારક. ઉપર લખાઈ ગયો છે આપણે જો. શુદ્ધ કક્ષકો કરતા સંકૃત કક્ષકો સહસંયોજક બંધ બનાવવા માટે વધુ અસરકારક હોય છે. બરોબર છે? ચાલો ચોથો મુદ્દો શું છે? દિશાત્મક. બે શબ્દો યાદ રાખો. દિશાત્મક, મહત્તમ અંતર, ન્યૂનતમ અપાકર્ષણ. તેથી મહત્તમ સ્થાયી. આ બધા લીડિંગ કન્વર્ટ કરી નાખો. સંકૃત કક્ષકો દિશાત્મક રીતે ગોઠવાય છે. તેના કારણે એવી ચોક્કસ દિશામાં ગોઠવાય છે. બરોબર? સદિશ રીતે. એવી રીતે ગોઠવાય છે કે એમની વચ્ચેનું અંતર મહત્તમ થાય, જેથી એમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ન્યૂનતમ થાય અને અણુ મહત્તમ સ્થાયી બને. ન્યૂનતમ અપાકર્ષણ કોની વચ્ચેનું? ઇલેક્ટ્રોન વચ્ચે. મહત્તમ સ્થાયી કોણ બને? અણુ. તો આ ચાર થઈ ગઈ સંકૃત કક્ષકોની ખાસિયતો. આ ખાસિયતો અથવા વિશિષ્ટતા જે લખો તે. તો ચાલો ખાસિયતોમાં
આ દરેક જેટલા મેં શબ્દો લખ્યા છે ને એની નીચે ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરી નાખો. એટલે આ એક શબ્દ યાદ રાખવાનો પછી બાકીની લીટી બનાવી નાખવાની. ચાલો હવે જોઈએ સમકૃત કક્ષકો માટેની જરૂરિયાત. બરોબર છે કે શું જરૂરિયાત છે? તો સમકરણમાં ફક્ત બાહ્યતમ કક્ષકો જ ભાગ લઈ શકે. એટલે કઈ કક્ષકો ભાગ લઈ શકે? સંયોજકતા કક્ષકો. જે કક્ષકો સંયોજકતા કક્ષકો નથી એ સંકરણમાં ભાગ લઈ શકતી નથી. દાખલા તરીકે સંકરણમાં ભાગ આ કક્ષકે નથી લીધો. કઈ કક્ષકોએ ભાગ લીધો? જે સંયોજકતા કક્ષકો છે. સંયોજકતા કક્ષકો એટલે બહારની કક્ષકો. બીજું, સંકૃત કક્ષકો માં એવી જ કક્ષકો ભાગ લઈ શકે જેની ઊર્જા લગભગ સમાન હોય. લગભગ સમાનનો અર્થ એ થાય કે 2s સાથે 2p નું સંકલન થઈ શકે પણ 2s સાથે 3s નું સંમિશ્રણ કે સંકલન થઈ શકે નહીં, કારણ કે આ એનર્જી વચ્ચે મોટો ગેપ. લગભગ સમાનનો અર્થ થાય ગેપ ઓછો હોવો જોઈએ. એટલે જે ક્રમિક આવતી આવભાવના સિદ્ધાંત પ્રમાણે તમે જાઓ તો ક્રમમાં આવતી કક્ષકોનું સંમિશ્રણ થાય. 2p નું સંમિશ્રણ 3s સાથે થઈ શકે કરવું હોય, 3s નું સંમિશ્રણ 3p સાથે થઈ શકે કરવું હોય, પણ 2s નું 3p સાથે ન થાય કારણ કે એનર્જીનો ગેપ મોટો છે. તો અહીંયા શબ્દ વાપરી છે આપણે ઊર્જા લગભગ સમાન. લગભગ સમાનનો અર્થ એ થાય કે થોડો ગેપ ચાલે, વધુ ગેપ ચાલે નહીં. સમજણ પડે છે? ચલો આગળ વધીએ. હવે બીજા બે મુદ્દા દેખાય ને એની આપણે ચર્ચા નથી કરતા કારણ કે સંકરણ ચારે ચાર જોઈશું ને એટલે આવી જશે. તો આપણે સંકરણ સ્ટાર્ટ કરીએ. ચાલો પહેલું જ સંકરણ એને આપ્યું છે BeCl2. ચલો બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના. આમાં sp સંકરણ થાય છે. sp સંકરણમાં s નો પાર્ટ કેટલો હોય? 50%. p નો પાર્ટ કેટલો હોય? 50%. એટલે Be ઇલેક્ટ્રોન રચના શું થાય? 2p0. આથી Ba ની ઉત્તેજિત અવસ્થા. અહીંયા હિલિયમ લખી નાખું છું એટલે બને મળે. તો શું થયું? 2s1 2p1. આ બે કક્ષકો સંમિશ્રણ પામે અને sp સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે. કઈ કક્ષક ઉત્પન્ન કરે? sp સંકૃત. એટલે જોજો એની આકૃતિ આપણે દોરીએ. આ છે s કક્ષક થાય. આ છે પેલી p કક્ષક. s નું સંમિશ્રણ શક્ય હોય ત્યાં સુધી કોની સાથે કરવાનું? pz સાથે. કેન્દ્રીય. આ બે વચ્ચે સંમિશ્રણ થાય આવી સંકૃત કક્ષક ઉત્પન્ન થાય. અંદર છે માઈનસ વાળું પાર્ટ તરંગી, બહાર છે પ્લસ વાળું પાર્ટ. આ કક્ષક કઈ થઈ? pz થઈ? ના. s થઈ? ના. આ થઈ sp સંકૃત કક્ષક. sp સંકૃત કક્ષક એકબીજાથી મેક્સિમમ ડિસ્ટન્સે ગોઠવાય. તો
મેક્સિમમ ડિસ્ટન્સ બે કક્ષકોને ગોઠવાવું હોય ત્યારે એમના વચ્ચેનો એંગલ કયો હોય? ના આપણે 180 180 આખા કોણ છે મેક્સિમમ દૂર આપણે તો મેક્સિમમ દૂર ગોઠવીએ તો આ જ રીતે ગોઠવી શકો. આમ એકો વી થાય તો પાછો નજીક આવે. 180 થી આમ જાવ તો નજીક આવે જુઓ. એટલે મેક્સિમમ દૂર એટલે કેટલા અંતરે ગોઠવાય? 180 ના ડિસ્ટન્સે ગોઠવાય. આ કોની કક્ષકો છે? બોરોન બે બેરિલિયમ જુઓ. એની સાથે ક્લોરીનની PZ કક્ષકો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી બોરોનની અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી S અને P કક્ષક સાથે sp સંકૃત કક્ષકો સાથે કોની કક્ષકો? ક્લોરીનની કઈ? PZ કક્ષકોનું સંમિશ્રણ થાય. એટલે આ બન્યું BCl2. આ હતી આપણી કઈ કક્ષક? સંકૃત કક્ષક હતી ને. આની સાથે PZ કક્ષકનું સંમિશ્રણ થાય. કોની PZ કક્ષક? ક્લોરીનની PZ કક્ષક. અને અહીંયા પણ ક્લોરીનની PZ કક્ષકનું સંમિશ્રણ થાય. ક્લોરીનની PZ કક્ષક. આ કઈ કક્ષક હતી? બેરિલિયમની sp સંકૃત કક્ષક. હવે આ બંધ આ અહીંયા હું લખી નાખું. આ તો બેરિલિયમ. આ બેરિલિયમનો Cl સાથે બંધ બન્યો અને આ બેરિલિયમનો આમ Cl સાથે બંધ બન્યો. આ બેરિલિયમના બે Cl સાથેના બંધ સરખા હોય જુદા જુદા? સરખા, કારણ કે sp સંકૃત કક્ષકો સરખી હતી. અને માની લો કે S અને P બે એમ સંમિશ્રણ પામી હોત તો બંધ જુદા જુદા હોય. S ના અલગ. હા, તો બેનો એંગલ પણ જુદો જુદો હોય. બરોબર છે? તો હવે સંકૃત કક્ષકોની થિયરી સમજાય છે. બરોબર છે? હવે આમાં ઉત્તેજિત અવસ્થા આવી ને કે અહીંથી સીધું સંકરણ ન આવ્યું. પેલા એક ઇલેક્ટ્રોન નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં મોકલવો પડે. આવો તમારે બોરોનમાં મોકલવો પડશે અને આવો તમારે કાર્બનમાં મોકલવો પડશે. પણ નાઇટ્રોજનમાં પહોંચો પછી મોકલવો નહીં પડે. પછી થઈ ગયું. તો સંકરણ માટેની ફરજિયાત શરત નથી. સંકરણ માટેની એ ફરજિયાત શરત નથી કે ઇલેક્ટ્રોનને ઉપરની કક્ષામાં સંકરણ પહેલા શિફ્ટ કરવો જ પડે. આ ત્રણ ઉદાહરણમાં કરવો પડે, પછી નાઇટ્રોજનમાં ને એમાં ન કરવો પડે. બીજું, એ પણ ફરજિયાત શરત નથી કે કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હોવો જોઈએ તો જ સંકરણમાં ભાગ લે. ઘણી કક્ષકો એવી હોય છે કે જેની અંદર યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તોય સંકરણમાં ભાગ લે. એ આપણે એમોનિયા અને પાણીમાં જોઈશું કે ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, અર્ધપૂર્ણ ભરાયેલી ન હોય, સંપૂર્ણ ભરાયેલી હોય, છતાં એ સંકરણમાં ભાગ લે. બરોબર છે? તો એ આપણે એમોનિયા અને પાણીમાં જોઈશું, કારણ કે નાઇટ્રોજન અને ઓક્સિજનમાં એ શક્યતા થાય. કાર્બન સુધી એ શક્યતા થતી નથી. ચલો, આ બેરિલિયમ થયું. હવે આપણે થોડી એક્સ્ટ્રા ચર્ચા કરી લઈએ. માની લો કે હું તમને બોરોનની ઇલેક્ટ્રોન રચના આપી દઉં છું. ચાલો, શું છે? હિલિયમ 2s2 2p1. ચાલો, તો બોરોનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2s2 2p2 2s1 ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના સ્ટાર એટલે ઉત્તેજિત અવસ્થા 2s1 2px1 2py. તો બોરોનમાં સંકરણ કેવું થાય? 2p sp2 sp2 દેખાય છે. ચાલો, કેટલી કક્ષકો એ સંકરણમાં ભાગ લીધો? 3. કેટલી સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ? 3. ત્રણેય કક્ષકો મેક્સિમમ દૂર ગોઠવાય. કયા એંગલે ગોઠવાય તો મેક્સિમમ દૂર? 180 120 એટલે આનો આકાર રેખીય થયો ને, તો આનો આકાર કેવો થશે? સમતલીય ત્રિકોણ. લખાણ એને આવે. પહેલા બોરોનની ઇલેક્ટ્રોન રચના લખો. બોરોનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p1 થાય. બોરોનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s1 2px1 2py1 થાય. આમ ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી
એક 2s એક 2px અને 2py કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈ અને ત્રણ સમાન શક્તિ અને સમાન આકારવાળી કઈ કક્ષકો ઉત્પન્ન થાય sp2 સમકૃત કક્ષકો ઉત્પન્ન થાય આ sp2 સમકૃત કક્ષકો બોરોન થી 120 ના એંગલે ગોઠવાય આમની સાથે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી ક્લોરીનની 3 ક્લોરીનની 2pz કક્ષકો સંમિશ્રણ પામે અને BCl સિગ્મા બંધ બનાવે કેટલા BCl સિગ્મા બંધ બનાવે 3 સમજણ પડે છે હવે ટેક્સ્ટબુકમાં જો બોરોન વાળો વિભાગ B વાળો પૂરો થયો પછી તરત આવશે બોરોન BCl3 આવ્યો sp2 સંકરણ 4 બી રાખો મળ્યું એમાં આ જ લખાણ હું બોલ્યો બેઠું જ લખાણ છે કોઈ જ ફેરફાર વિના છે એને પેલી આકૃતિ દોરી ને આ રીતે દોરી છે જુઓ BCl2 ની કે કેટલી કક્ષકો સંકરણમાં ભાગ લે px py અને s એટલે આ થી px આ થઈ py બરોબર છે અને આ થઈ પેલી s કે pz px અને pz કરના કોને અહીંયા બોલે આમ pz ગણો તો ભાઈ 12 બરોબર છે તો આ થઈ પેલી બોરોનની કક્ષકો પછી નીચે બતાવ્યું સંકરણ સંકરણમાં શું થયું કયા આકારે ગોઠવાણી ત્રિકોણીય આકારે એટલે આમ દર્શક જુઓ અને પેલી જે બાકી છે માઈનસ ઈ આ રીતે ત્રિકોણીય આકારે કારણ કે આના બે પાર્ટ હોય ને તરંગ વિધેયના બે પાર્ટ હોય પ્લસ પાર્ટ ને માઈનસ પાર્ટ તો આનો માઈનસ પાર્ટ અહીંયા આવ્યો માઈનસ આ પ્લસ આનો માઈનસ પાર્ટ અહીંયા આવ્યો આ પ્લસ આનો માઈનસ પાર્ટ અહીંયા આવ્યો આ પ્લસ આની સાથે કોની ક્લોરીન pz કક્ષકો ગોઠવાય એટલે એક pz નું અહીંયા સંમિશ્રણ એક pz નું બરોબર ચાલો હવે આ જ રીતે આપણે કાર્બન લઈ લઈએ આની ચર્ચા હું આવતીકાલે નહીં કરું બોરોન કાર્બનની ચર્ચા આપણે આવતીકાલે થશે આ તો તમને આગળથી જ ખબર પડી ગઈ ચલો આ કક્ષકોમાં કેમ કહેવાય S નો P નો પાર્ટ કેટલો S નો પાર્ટ કેટલો આમાં 50-50% હતો ક્યાં ગયું 50-50% હતો ને 50 S નો પાર્ટ હતો 50 P નો હતો આ sp2 સમકૃત કક્ષકોમાં S નો પાર્ટ 33% થાય અને આનો થાય 67% થાય એપ્રોક્સ 33.33 આ સોના 3 ભાગ કરવાનો હા સોના 3 ભાગ કરવાના એટલે આનો 33 ને આનો 67 અથવા પરફેક્ટ લખવું હોય તો આનો 33.33 ને આનો 6.67 પરફેક્ટ લખવું ચાલો હવે જોઈએ કાર્બનની નોર્મલ ઇલેક્ટ્રોન રચના શું થાય હિલિયમ 2s2 2px1 2py1 2pz ચાલો ઓકે સોરી z ઘટે સમજ્યો 2p2 ચાલો કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s1 2s1 2px1 2py1 2pz1 સંકરણમાં કયું સંકરણ થયું sp3 કેટલી સમકૃત કક્ષકો બની 4 મેક્સિમમ ડિસ્ટન્સે ગોઠવવી જોઈએ હવે ચારેમાં હરખી એક જુદી જુદી ચારે હવે ઈ ચાર બેનીમાં pz નું અસ્તિત્વ છે ના px નું અસ્તિત્વ છે ના py નું અસ્તિત્વ છે ના s નું અસ્તિત્વ છે ના ચાર કક્ષકો સમાન શક્તિ અને સમાન આકારવાળી બની ગઈ જે ચારેયનું નામ છે sp3 સમકૃત કક્ષકો કયા એંગલે ગોઠવાય મેક્સિમમ દૂર ગોઠવા હોય 190 સેન્ટીમીટર નેવે તો તમે ત્રણ જ ગોઠવીએ ચાર ગોઠવવાનું ચાલે
એટલે કયો એંગલ થાય 190 સત્યાવીસ ડેશ જેને કારણે એનો આધાર કયો થાય સમચતુષ્ફલક. આપણે ડિટેલમાં કાલે જોઈશું, આજે નહીં જોઈ. આના પાઠ કેટલા હોય 25%. આ સંકલનમાં આ કેટલું હોય 75. બરોબર છે. તો કાર્બન વાળું સંકલન આપણે આવતીકાલે જોઈશું. આની અંદર શબ્દો હરખા જ આવશે. અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી ને એક એસ ને 3 2px 2py સંકલન પામી અને sp3 સમૃદ્ધ કક્ષકો બનાવે છે. આ sp3 સમૃદ્ધ કક્ષકો બરોબર કેન્દ્રથી કયા આકારે ગોઠવાય છે સમચતુષ્ફલકીય આકાર. 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી sp3 સમૃદ્ધ કક્ષકો સાથે હાઇડ્રોજનની 4s કક્ષકો કેવી s કક્ષકો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી સંમિશ્રણ પામી અને 4 CH બંધની રચના કરે છે. એટલે આ સંકલન થાય મિથેન CH4. બરોબર છે. હવે જે બીજો સેક્શન હતો ને આપણો ઊર્જા લગભગ સમાન હોવી જોઈએ. સંકલન અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય નથી. બઢતી એટલે ઇલેક્ટ્રોનને 2p માં જવું ફરજિયાત નથી. એટલે જાય ખરા પણ જરૂર હોય તો જાય, કે મસ્ટ બી નહીં કે જવું જ જોઈએ, ફરજિયાત પણ નહીં. હવે જોજો છેલ્લી જો એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકલનમાં ભાગ લે. સંપૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકલનમાં ભાગ લે છે. હવે જો અહીંયા હું એક ચોખવટ કરું, ધ્યાન આપજો. બંધ બનાવવો હોય ને તો બે અર્ધપૂર્ણ કક્ષકો ભેગી થાય. બંધ બનાવવો હોય તો બે અર્ધપૂર્ણ કક્ષકો ભેગી થાય. પણ સંકલનમાં ભાગ લેવો તો સંપૂર્ણ ભરાયેલી કક્ષક પણ સંકલનમાં ભાગ લઈ શકે. જે સંપૂર્ણ ભરાયેલી કક્ષક એ બસ બંધ બનાવવા ભાગ ન લે. બંધ બનાવવા ભાગ લે નહીં, કારણ કે એને યુગ્મીકરણ કરવું જરૂરી નથી. હા, એ કક્ષક એ બંધ બનાવવામાં ભાગ લે, ન લે એવું નહીં, પણ સામે કોઈ એવી કક્ષક આવી જોઈએ જે 100% ખાલી. આ કદાચ અત્યારે ન સમજે તો વાંધો નહીં. આપણે કાલે 3 થી કાલે આપણે જાજા સંકલન પૂરા કરશું. એક કરશું sp3, પછી dsp2, dsp3, d2sp3. બરોબર છે. આમાંથી જેટલા શક્ય બને એટલા કાલે પૂરા કરશું. મને એવું લાગે છે કે બધા સંકલન પૂરા થઈ જશે, પણ તમે આજનું કાલે 3 વાર લખીને આવજો. એમાં એક વાર આ રીતે લખવાનું, બીજી ત્રીજી વાર ટેક્સ્ટબુકના વાક્યો દાખલા લખવાનું. આખા લખવાનું. એટલે બીજી ત્રીજી વાર તમે લખો ને ત્યારે જોયા વિના લખતા હોવા જોઈએ. કારણ કે આ થઈ ગયું અહીંયા બોલવાનું કે સંખ્યા સમાન, તો આનો અર્થ શું થાય? જેટલી કક્ષકો મિશ્રણમાં ભાગ લે છે, સંમિશ્રણમાં ભાગ લે છે એટલી જ સમૃદ્ધ કક્ષકો ઉત્પન્ન થાય છે. સમાન આકાર અને સમાન ઊર્જા. તો સંકલન પામેલી કક્ષકો સંકૃત કક્ષકોના આકાર અને ઊર્જા સમાન હોય છે. બરોબર છે. આ રીતે પહેલા આ મુખ્ય શબ્દો લખ નાખવાના, પછી બીજી વાર જોયા વિના એ જ શબ્દોની લાઈન બનાવવાની. સમજણ પડે છે? એવું લખાણ 2 વાર, એટલે કુલ 3 વાર લખતું આવવાનું. એટલે કાલે તમને જ્યારે હું સંકલન શીખવતો હોઈશું ત્યારે લીટી અને શબ્દો એ હું તમારી પાસેથી કઢવીશ. હું એમ કહીશ કે ચાલો આના પછી લીટી લખાવો અથવા બોલ, તો તમે બોલી શકતા હશો. એટલે એનો અર્થ એ કે આવતીકાલે હું તમને લખવા એક જ વાર આપીશ. જાજા સંકલન થાય છે, કારણ કે શબ્દો એને એ છે, થોડુંક જ બદલાય તો 3 વાર લખવું જરૂરી નથી. પણ આજનું લખવું